one doctor is staying or living in our body. Always. From beginning of life to end of life. But we don't care. We don't believe. આપણામાં ધીરજ નથી ને. ઉતાવળ છે બીમાર પડવાની, રોગો આપણને થાય એના માટે. દોડી દોડીને ડોક્ટરોને ત્યાં પહોંચી જઈએ. કન્સલ્ટન્ટ ચાર્જીસ, બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, આવા ઢગલાબંધ રિપોર્ટ, સ્કેન કરાવો, એક્સરે કરાવો, કેટલું બધું. એ બધું કરાય કરીએ. હજારો રૂપિયા માંગે. હા, પણ સાચી વાત કહું, આપણી અંદર એક ડોક્ટર બેઠો છે જે શરીર બગડે જ નહીં એનું ધ્યાન રાખે પહેલા. અને કદાચ બગડે, યંત્ર છે તો બગડે તો એ પોતે જ એની જાતે જ એ સાજું કરી કાઢે એવી વ્યવસ્થા કુદરતે અંદર ગોઠવી જ છે. પણ આપણે તો કેવું છે, 8:05 તાવ ચડે એટલે 8:30 ઉતરી જવું જોઈએ, પછી ગોળીઓ ખાવી પડે. ના, રાહ જુઓ. શરીર એની જાતે જ એની અંદર ને અંદરની વ્યવસ્થાથી તમને સાજા કરી શકે છે. એ ભરોસો નથી. તમે મને એક વાત સમજાવો, તમે કોઈ દિવસે ગાય, બકરી, ભેંસ, કૂતરું, કાગડો, કબૂતર, ચકલી, પશુ કે પક્ષી કોઈને દવાખાને જતા જોયા? શું એ લોકો બીમાર નહીં પડતા? મેં તો કેટલી બધી વખતે જોયું છે કૂતરાને કોઈએ માર્યું કે કઈ વાહન અથડાયું, ગાયને પગ તૂટ્યો, વાંકું ચૂંકું ચાલશે, થોડી વાર બેસી રહેશે, એ તો ગયું નહીં કોઈ ઓર્થોપેડિક પાસે. પછી હું 2-3-4 દિવસ રહીને જોઉં તો એ પાછું વ્યવસ્થિત ચાલતું થઈ ગયું હોય. લોહી નીકળ્યું હોય છે ઘણી વખતે. હા, લોહી પણ પાછું એ હતું ત્યાં પાછું જામી ગયું હોય ને બસ એની ઉપરથી મારા મગજમાં બેસી ગયું કે નેચર્સ ક્યોર, કુદરત તમારી અંદર એક વ્યવસ્થા ગોઠવી જ છે. જાનવરમાં આત્મા છે તો તમારામાં એની વ્યવસ્થા છે તો તમારામાં પણ છે. પણ આપણને ભરોસો નથી. પેલું તો એટલા માટે કે એને ખબર નથી પડતી બિચારાને કે મને જે પીડા થઈ છે, રોગ થયો છે, એના માટે ડોક્ટર પાસે જવાનું, એટલે બસ બેસી રહે છે થોડી વાર. ગાય, ભેંસ, બકરી, પશુ પક્ષીઓને બચ્ચાને જન્મ આપે ત્યારે ડિલિવરી નથી કરતા? ક્યાંક જોયું તમે કોઈ પ્રસૂતિ ગૃહમાં એ ગયા હોય, સિઝેરિયન થયું હોય? ના. કૂતરી 4-5 બચ્ચા એક સાથે જન્મ આપે છે, બિલાડી 2-4 બચ્ચા એક સાથે જન્મ આપે છે. અને જોવા જેવી વાત એ છે કે બચ્ચા જન્મતાની સાથે જ પોતાના પગ ઉપર ઊભા થઈ જાય છે, એટલામાં ચાલવા માંડે છે. થોડા કલાકમાં તો પોતાની જાતે જોતા, બોલતા, ખાતા, ચાલતા. આ બધું જ ખાલી પશુ પક્ષીઓમાં છે એવું નહીં, માણસમાં છે. પણ જુઓ, માણસ સૌથી કમજોર છે. આપણું બચ્ચું 2-2.5 વર્ષ પહેલા માણસનું નથી ઘૂંટણિયા બી ભરીને ચાલી શકતું.
એને સુવડાવવું પડે છે, ખવડાવવું પડે છે, બધું. આપણું બચ્ચું સૌથી કમજોર છે. જ્યારે પશુઓનું, પક્ષીઓના બચ્ચા કલાકોમાં જ પોતાની જાતે જિંદગી જીવે છે. આપણી અંદર એ જ શક્તિ છે, કેમ કે આત્મા બધામાં એક જ છે. મેડિકલ સાયન્સમાં એક બહુ જ સુંદર વાત કરી હતી કે માનવ જાત એ ગર્ભપાત જ છે. દરેક માણસનું એબોર્શન જ થાય છે, ભલે આપણે એને કહીએ પ્રસૂતિથી જન્મ થયો. કારણ કે જીવશાસ્ત્રમાં નિયમ મુજબ 22 મહિના ગર્ભ રહેવો જોઈએ. ત્યારે 22 મહિને બહાર આવતું બાળક સંપૂર્ણ હોય. એ ચાલી શકે, બોલી શકે, લખી શકે, બધું વાંચી શકે, બધું કરી શકે. પણ આપણે તો 9-10 મહિનામાં બાળક જન્મે છે, તો અડધા જ ઉંમર કરતા પણ પહેલા બાળક જન્મી લે છે. માટે આપણા બાળકો સૌથી કમજોર હોય છે. પૂરો સમય આપણે આપતા નથી. આપણે આ વસ્તુઓ બધી જ આ સાચી છે, સાચી છે. આ બધું જ ઋષિ મુનિઓએ લખ્યું છે, શાસ્ત્ર બનાયા છે. એ લોકો અડ્યા વગર, ચીર્યા વગર ઓપરેશન કરી કાઢતા. જે એક્સરે મશીનથી છે, એ એમની આંખોમાં કિરણો હતા અને એનાથી એ તમારી સામું જોઈ અને તમને સાજા કરી દેતા કે ઓળખી જતા. જૂના ડોક્ટરો પાસે ક્યાં કોઈ રિપોર્ટ હતા? ખાલી તમારા હાથની નાડી પકડે અને ધબકારા જોઈને નક્કી કરી કાઢે કે શું થાય છે. આપણી અંદર આપણો એક ડોક્ટર રહે છે, એની ઓળખાણ નથી કરવી, એનો સંપર્ક નથી કરવો, એનો ભરોસો નથી કરવો. પણ આ મુફલીસ લૂંટારા જેવા ડોક્ટરોનો ભરોસો કરવો છે, જે આપણને લૂંટ્યા જ કરે છે.